ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કાલે આપણે પહેલા લેક્ચરની અંદર અવયવોની ચર્ચા કરી હતી. એમાં એક અવયવ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b ઓર a પ્લસ b સૂત્ર અનુસાર આપણે ગણતરી કરી હતી. તમને યાદ કરાવી દઉં કે કાલે આપણે તમને હોમવર્ક આપ્યું. રોજે રોજના લેક્ચર્સની અંદર આગળના લેક્ચરમાં આપેલું હોમવર્ક આપણે ટેલી કરીશું. એટલે તમે હોમવર્ક બરાબર કર્યું છે, તમારી કેટલીક ભૂલો હોય તો તમારી સામે આવશે અને આપણે એ સુધારીને આગળ ચાલીશું. તો સૌ પહેલા કાલના હોમવર્કની ચર્ચા કરીએ. તો આપણું સમીકરણ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b a પ્લસ b સૂત્ર અનુસાર આપણે કામ કરીએ. પહેલું એક્ઝામ્પલ હતું આપણું હોમવર્કનું a સ્ક્વેર માઇનસ 16b સ્ક્વેર. અહીંયા આપણે જોઈ લઈએ કે અહીંયા a આખાનો વર્ગ અને 16 એ 4 નો વર્ગ થશે એટલે 4b નો સ્ક્વેર. અવયવ પાડીશું આપણે એક વખત માઈનસ એક વખત પ્લસ. તો a માઈનસ 4b a પ્લસ 4b. તમે ચેક કરી લો તમારું હોમવર્ક કે તમારો દાખલો સાચો છે કે નહીં. સેકન્ડ તમને હવે અને આવી કોઈ પણ રકમ આપણી સામે હોય છે, પહેલી નજરે આપણને એવું લાગે કે સ્ક્વેર તો છે પણ 2 કોઈનો વર્ગ નથી. તો આવા સમયે આપણે ખાસ ચેક કરીશું કે શું બંનેમાંથી કોઈ સંખ્યા કોમન નીકળે છે. બંનેમાંથી 2 કોમન આવશે એટલે આપણે ચેક કરી લઈશું. x1 18 માંથી 2 કોમન જશે તો હશે 9. ઓકે, ચલો અહીંયા 2 એમ ના એમ. હવે આને આપણે વર્ગ સ્વરૂપે ગોઠવી શકીશું. આ છે x આખાનો વર્ગ, આ થશે 3y નો વર્ગ. અવયવ પાડી દઈશું આપણે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એક કૌંસમાં માઈનસ 3y બીજા કૌંસમાં પ્લસ 3y. રાઈટ? આન્સર ચેક કરો ખાસ તમારો. ત્રીજી રકમ હતી આપણે 4a સ્ક્વેર માઈનસ 64b સ્ક્વેર. અહીંયા તમે બે રીતે કામ કરી છે. કોઈને એવી ઈચ્છા થાય કે 4 કોમન નીકળે છે તો પણ વાંધો નહીં. કોઈને એવી ઈચ્છા થાય કે બંને વર્ગ જ છે, વાંધો નહીં તો પણ વાંધો. પણ પહેલું ડિસિઝન આપણે શું લેવું? કોમન નીકળે કાઢી નાખવાનું, આપણું કામ છે. તો 4 કોમન છે, અહીંયા વધશે a સ્ક્વેર 16 ચોક 64 થશે એટલે અહીંયા આવશે 16 b સ્ક્વેર. 4 કોમન. આના અવયવ આપણે હાલ જ પાડ્યા છે, આ પ્રમાણે જ આન્સર આવશે a સ્ક્વેર માઈનસ 16b સ્ક્વેર. તો આન્સર આપણે સીધો લખી શકીશું a માઈનસ 4b a પ્લસ 4b. આન્સર ચેક કરો. ચોથી આપણી રકમ હતી, આ બંનેમાં કંઈ કોમન આવતું નથી તો આપણે શું કરીશું? તો સીધું કામ કરીશું. 9 3 નો વર્ગ છે, x આખાનો વર્ગ 25 5 નો વર્ગ છે એટલે 5y કૌંસની બહાર વર્ગ. ઓકે, હવે આપણી સામે છે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. આપણે હવે લઈશું 3x માઈનસ 5y બીજા કૌંસમાં 3x પ્લસ 5y. એક વખત માઈનસ એક વખત પ્લસ. પાંચમી રકમ આપણે 4 ઘાત. 4 ઘાતમાં આપણે વિશેષ ધ્યાન રાખીશું કે 16 એટલે 4 નો વર્ગ થાય. અહીંયા 16 ની 4 ઘાત નહીં કરી આપણે, કારણ કે આપણી જોડે વર્ગનું સૂત્ર છે a સ્ક્વેર. તો વર્ગનો વર્ગ કરવાની આશા રાખીશું એટલે આ 4 x ના વર્ગનો પણ વર્ગ. એટલે હવે આપણે વખત ચેક કરી લઈએ. 2 દુ 4 એટલે x ની 4 ઘાત અને 4 નો વર્ગ 16. એ જ રીતે 25 નું 625 કોનો વર્ગ થશે? 25 આ y ના વર્ગનો પણ વર્ગ. ઓકે, હવે પાડીશું આપણે 4x વર્ગ માઈનસ 25y વર્ગ બીજા કૌંસમાં 4x વર્ગ પ્લસ 25y વર્ગ. રાઈટ છે? તો હવે વિચારીએ તો કે પ્લસ નો સાઈન વાંધો નથી, એના અવયવ કરશે નહીં, પણ જે માઈનસ છે એ માઈનસ ના અવયવ આપણે કરી શકીશું. 4 કોનો વર્ગ થશે? તો તમે જવાબ આપી શકશો કે 2 નો વર્ગ થશે. રાઈટ? 25 કોનો વર્ગ થશે? 5 નો. તો એ થશે 5y આખાનો વર્ગ. જેનું નથી કામ થતું એને આપણે છોડી નહીં દેતા, છેક સુધી અને સાથે રાખીશું. અહીંયા અવયવ પાડીશું. એક વખત માઈનસ એક વખત પ્લસ અને પાછળનું જે પદ હતું m ના m. આ તમારો આન્સર છે. ચેક કરી લેજો ખાસ. એના પછી છેલ્લી રકમ હતી તમારી 81 a ની 4 ઘાત 16b ની 4 ઘાત. આ પણ આની જેમ જ થશે. 81 એટલે 9 a ની સ્ક્વેર નો પણ સ્ક્વેર એટલે વર્ગનો પણ વર્ગ કરીશું આપણે. 16
4 નો વર્ગ થશે અને b ના વર્ગનો પણ વર્ગ. અવયવ પાડીશું આપણે એના 9a નો વર્ગ માઈનસ 4b નો વર્ગ, 9a નો વર્ગ પ્લસ 4b નો વર્ગ. ઓકે, હજી પણ આના અવયવ નહીં થાય, પ્લસ છે તો આ માઈનસ છે તો એના અવયવ આગળ થશે, એટલે આપણે એના અવયવ પાડીશું 3a ની 2 ઘાત અને આ થશે 2b ની 2 ઘાત. આના અવયવ નથી પડતા તો એને એમના એમ રાખીશું. કામ આગળ કરીશું, અવયવ પાડીશું 3a માઈનસ 2b, 3a પ્લસ 2b અને આ એમના એમ જ. આ તમારો આન્સર છે, ચેક કરી લો. તો કાલનું જે તમારું હોમવર્ક હતું એ હોમવર્ક કર્યા પછી તમારે રોજે રોજ બીજા દિવસના લેક્ચરમાં ચેક કરવાનું રહેશે કે તમારા એક્ઝામ્પલમાં કોઈ ભૂલ છે, હોય તો એને સુધારી અને આપણે આગળ ચાલીશું. રાઈટ? હવે આજની વાત, આજે આપણે એક નવા અવયવની ચર્ચા કરીશું. ઓકે, આજે એક નવું સૂત્ર આપણી સામે, a પ્લસ b કૌંસની બહાર વર્ગ અથવા a માઈનસ b કૌંસની બહાર વર્ગ. તો આ જે સૂત્ર છે આનું વિસ્તરણ છે. વિસ્તરણ થશે પહેલાનો વર્ગ એટલે કે a સ્ક્વેર પ્લસ 2ab પહેલું ગુણ્યા બીજું અને વત્તા બીજાનો વર્ગ. બીજી ભાષામાં આપણે આને પૂર્ણ વર્ગ પદાવલી પણ કહી શકીએ છીએ. એટલે કે પૂર્ણ વર્ગ પદાવલી થશે પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એ જ રીતે જો માઈનસ હશે પ્લસ હશે તો મધ્યમ પદ પ્લસ રહેશે, માઈનસ હશે તો મધ્યમ પદ માઈનસ રહેશે, 2ab પ્લસ b સ્ક્વેર. પ્રથમ અને અંતિમ પદ ક્યારે માઈનસ હોતું નથી. મધ્યમ પદની જ નિશાની એ આ નિશાની પર આધાર રાખશે. એક્ઝામ્પલની થોડી ચર્ચા કરીએ આપણે. સમજો કે આપણી જોડે છે 2x 5 નો વર્ગ. આપણે વર્ગની રીતે એને ગોઠવીશું. કૌંસની બહાર આખાનો વર્ગ હશે ત્યારે જ આ સૂત્ર આપણે એપ્લાય કરીશું. આપણી સિસ્ટમથી પહેલું પદ 2x છે એનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. ઓકે, જવાબ આપીશું આપણે. 2 નો વર્ગ 4 થશે, x આખાનો વર્ગ એટલે x વર્ગ થશે વત્તા 5 10 અને 10 ગુણ્યા 2 20x વત્તા અહીંયા 5 નો વર્ગ શું થશે 25. આ રીતે કૌંસની બહાર આખાના વર્ગનું આપણે વિસ્તરણ આપી શકીશું. હજી એક એક્ઝામ્પલ જોઈએ છીએ. સમજો કે a માઈનસ 3 નો સ્ક્વેર. શું કરીશું આપણે આપણી સિસ્ટમ પ્રમાણે? પ્રથમ પદનો વર્ગ માઈનસ 2 પ્રથમ પદ બીજું પદ પ્લસ હશે તો વચ્ચેની નિશાની પ્લસ રહેશે, માઈનસ હશે તો મધ્ય પદની નિશાની માઈનસ રહેશે વત્તા 3 નો વર્ગ. આપણે વિસ્તરણ કરી અને જવાબ આપીશું a સ્ક્વેર માઈનસ 3 દુ 6 પ્લસ 3 નો વર્ગ 9. ઓકે છે. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈશું. ફોર એક્ઝામ્પલ 5x પ્લસ 3y કૌંસની બહાર વર્ગ. આપણે જાણીએ છીએ હવે આપણે સિસ્ટમ છે a વત્તા b આખાનો વર્ગ. તો આપણે કામ કરીશું પ્રથમ પદ નો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. થઈ ગયું આપણું કામ. હવે આપણે એનું વિસ્તરણ કરીશું. 5 નો વર્ગ શું થશે 25, x નો વર્ગ વત્તા 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 3 30 x અને y રાઈટ વત્તા 3 નો વર્ગ 9 y સ્ક્વેર. ઓકે છે. એ જ રીતે ફોર એક્ઝામ્પલ 7x માઈનસ 3y નો સ્ક્વેર. તો એ જ રીતે કામ કરીશું. અહીંયા પ્રથમ પદ કૌંસની બહાર વર્ગ
મધ્યમ પદ પ્લસ છે તો અહીંયા પ્લસ રહેશે, માઈનસ છે તો મધ્યમ પદ માઈનસ રહેશે. બે કૌંસમાં પહેલું પદ બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. રાઈટ? વર્ગની રીતે વિસ્તરણ કરીશું આપણે. 7 નો વર્ગ 49 x નો વર્ગ માઈનસ 7 ગુણ્યા 2 14 અને 14 ગુણ્યા 3 14 તરી 42 x y વત્તા 3 નો વર્ગ થશે 9 અને y નો સ્ક્વેર. આપણો જવાબ છે. ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે વિસ્તરણ કરવાની વાત આવે તો આપણે આ રીતે વિસ્તરણ કરીશું. આનાથી ઉલટું આપણે અવયવો પણ એને કરી શકીએ છીએ. કેવી રીતે અવયવો કરીશું એની વાત કરીએ આપણે. તો અવયવની અંદર તમને સમજો કે વિસ્તરણ આપેલું હોય. સમજો કે મને આપેલું છે x2 પ્લસ 10x પ્લસ 25. આવી મને રકમ આપેલી છે. મારે એના અવયવ પાડવાના છે તો હું સીધું વિચારી શકીશ કે શું પહેલું પૂર્ણ વર્ગ પદાવલી છે, પ્રથમ પદનો વર્ગ છે તો કે હા x નો વર્ગ, અંતિમ પદ કોઈનો વર્ગ છે 25 તો કે હા 5 નો. તો શું એ આપણા પૂર્ણવર્ગ પદાવલીના ફોર્મેટમાં બંધ બેસે છે? એની એક સિસ્ટમ આપણે આપીશું. પ્રથમ પદનો વર્ગ બે કૌંસમાં પ્રથમ પદ બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. પ્રથમ પદ ચેક કરી લઈશું, x નો વર્ગ છે. અંતિમ પદ ચેક કરી લઈશું, 5 નો વર્ગ છે 25. પ્રથમ પદ અહીંયા મૂકીને ચેક કરીશું x, અંતિમ પદ અહીંયા મૂકીશું 5. 5 ગુણ 10x બરાબર છે. મધ્યમ પદ ખાસ ચેક કરી લેવું. તો તમે આનો આન્સર આપી શકશો કે હવે આપણે લખી છીએ કે આ પૂર્ણવર્ગ પદાવલી છે. પૂર્ણવર્ગ પદાવલીનો જવાબ આપણે કરી શકીશું પ્રથમ પદ મધ્યમ પદની નિશાની પ્લસ 5 કૌંસની બહાર વર્ગ. ઓકે? એ જ રીતે સમજો કે કોઈ આવી રકમ છે આપણી જોડે 9x નો વર્ગ માઈનસ અને અંતિમ પદ આપણે મૂકીશું 16y નો વર્ગ. મધ્યમ પદ આપણે રાખીશું 24xy. રાઈટ? અને આપણે એને પૂર્ણવર્ગ પદાવલી છે કે નહીં એવું પહેલા ચેક કરી લઈશું. પ્રથમ પદનો વર્ગ માઈનસ છે તો અહીંયા માઈનસ રહેશે. બે કૌંસમાં પહેલું પદ બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. પદાવલીની અંદર આપણે ચેક કરીશું. આ કોનો વર્ગ થશે 3x, આ કોનો વર્ગ થશે 4y. હવે પ્રથમ પદ આપણું 3x છે, અંતિમ પદ આપણું 4y છે. ચેક કરી લઈશું. 4 તરી 12, 12 દુ 24xy. આ જ રીતે આપણે આપણો આન્સર આપી શકીશું. પ્રથમ પદ છે 3x, મધ્યમ પદની નિશાની માઈનસ, અંતિમ પદ છે 4y કૌંસની બહાર વર્ગ. તો આ જ રીતે આપણે અવયવમાંથી વિસ્તરણ કરી શકીશું અને વિસ્તરણમાંથી અવયવ પણ કરી શકીશું. જેવી આપણા દાખલાની એક્ઝામ્પલની જરૂરિયાત હશે એવું આપણે કામ એ સમયે ત્યાં કરીશું. રાઈટ? તો આજનું હોમવર્ક તમને આપું છું. x પ્લસ 10y નો વર્ગ 8a માઈનસ 7b નો વર્ગ 10a માઈનસ 20b નો વર્ગ 4x પ્લસ 3y નો વર્ગ. રાઈટ? અને વિસ્તરણના થોડા આપી દઉં. x વર્ગ પ્લસ 6x પ્લસ 9. રાઈટ? 4x વર્ગ 25y વર્ગ પ્લસ 20xy. રાઈટ? હજી એક રકમ આપણે લખીશું
3x વર્ગ સોરી 3 નહીં લખી શકીએ, સમજો કે 9x 16y વર્ગ, મધ્યમ પદ આપણે માઈનસ રાખીશું, 24xy. આ રીતે આપણે કામ કરીશું. રકમ રિપીટ થાય છે તો આપણે ચેન્જ કરી લઈશું. 16x વર્ગ 25y વર્ગ 40. રાઈટ? તો આટલું હોમવર્ક તમે કરી શકો છો અને કાલે આ હોમવર્કની આપણે ચર્ચા કરીશું. ઓકે, આ જે છે એ ચેનલ આપણે YouTube ચેનલ ઉપર મૂકીશું અને તમે YouTube માં પણ મૂકી શકો છો અને એને સબસ્ક્રાઇબ કરી શકો છો. રાઈટ? ઓકે, થેન્ક યુ.